જય હિન્દ અને જય માતાજી ડાયરાને નવા દિવસની શરૂઆત ભગવાનનું નામ લઈને સવારના પૂરમાં ઉઠી ફ્રેશ થઈને આવી ગયા પીટી ગ્રાઉન્ડ ઉપર કસરત કરવા। અહીંયા આવીને જડબાતોડ પોતે કસરત કરીને બીજાને પણ કરાવી। ચા નાસ્તો કરીને આપણે થઈ ગયા રેડી, કારણ કે જવાનું હતું ડ્યુટીમાં, એટલે સીધી વર્દી પહેરી। મિત્રો, જ્યારે હું વર્દી પહેરું છું ત્યારે પોતાની જાતને ખૂબ ગર્વ અનુભવ કરું છું, કારણ કે મને હજારોની ભીડમાં વર્દી નોખો તારવે છે। રસ્તામાં જોયું કે આપણો મિત્ર ખૂબ સારી અને સુંદર વર્દી પહેરીને ઊભો હતો। ડ્યુટી પૂર્ણ કરીને આપણે રિટર્ન આવ્યા। જમવાનો ટાઈમ થઈ ગયો હતો। જમવામાં આજે દાળ ભાત શાક સંભારો અને રોટલી હતું। મિત્રો, આપણને કંઈ ખાસ ભૂખ નથી લાગી, એટલે માત્ર 2 રોટલી અને થોડું ઘણું શાક લીધી, જમી લીધું। જમી કારવી અને રેડી થઈ ગયા બહાર જવા માટે, કારણ કે જવાનું હતું આજે આપણે મેળો જોવા માટે। તો આજે દુર્ગા પૂજાનો મેળો લાગેલો હતો। ગુજરાતમાં જેમ નોરતાનું મહત્વ હોય છે, એમ બિહારમાં દુર્ગા પૂજાનું મહત્વ હોય છે। આપણે અહીંયા આવીને માતાજીના દર્શન કર્યા તથા માથા ઉપર પંડિતજીએ તિલક પણ લગાવ્યું। મિત્રો, કોઈ પણ ભગવાન પ્રત્યે આસ્થા હોવી જરૂરી છે, કારણ કે આસ્થા તમને ખોટું કામ કરવાથી અટકાવે છે। દર્શન કરી માતાજીની પ્રસાદ લઈને આપણે નીકળી ગયા બહાર। બહાર આવતા સમયે જોયું કે આજે RSSની રેલી નીકળેલી હતી, એટલે RSSની પરેડ ચાલુ હતી, એટલે આપણે પરેડ પણ જોઈ લીધી। રેલી પતી એટલે આપણને મસ્ત મીઠાઈ દેખાણી। મારાથી ન રહેવાનું એટલે આપણે મીઠાઈ ચટ કરી ગયા। ટેસ્ટ તો સારો છે। મેળો રખડીને આપણે પાછા આવી ગયા કેમ્પ ઉપર। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ અને જય માતાજી સૌ કોઈને।